હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો સાંજનો સમય છે અને આજે એકદમ સરસ ભજીયા બનાવવાના છે આપણે. એટલે કે વધેલા ભાતના ભજીયા છે, પણ એટલા ટેસ્ટી બને ને, એમ સુપર બનીને તૈયાર થશે અને તમને બધાને ખૂબ જ ભાવશે. એવી એક વખત ટ્રાય કરશો ને તો વારે વાર તમે ભાત વધારશો કે ભાતના ભજીયા બનાવીશું. તો શરૂ કરીએ આપણે બનાવવાનું. એટલે પેલા મેં જો કોબી લઈ લીધેલી છે, આવી રીતે ઝીણી ઝીણી સુધારી અને કોબીજ લીધેલી છે, ધાણા ભાજી, આદુ ને મરચું લીધેલા છે. પછી તમે જે મરચું ઝીણું ઝીણું સમારીને પણ નાખી શકો, આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકાય એમ. મેં અહીંયા ઝીણું સમારીને ઉમેરેલું છે. ત્યારબાદ મેથીની ભાજી લીધેલી છે. આ રીતે ઝીણી ઝીણી સુધારી અને મેથીની ભાજી લેવાની છે. જો તમને ન ગમે તો સ્કીપ કરી શકાય અને આમાં તમને ગમતા બધા વેજીટેબલ્સ ઉમેરી શકાય. ગાજર ને એવું પણ ઉમેરી શકાય. અને આ વધેલો ભાત છે, મારી પાસે બપોરનો ભાત હતો તો એ વધેલો ભાત લઈ લીધેલો છે. આ રીતે તમે જોઈ શકો, એક મોટો વાટકો જેટલો ભાત છે. એમાં તમને ગમે એ બધા વેજીટેબલ્સ તમે ઉમેરી શકો. એટલે હવે આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરી દઈશું. તમે ઈચ્છો તો ચોખાનો લોટ ઉમેરી શકો, પરંતુ ભજીયા બનાવીએ છીએ એટલે આપણે ગુજરાતીઓને તો એમ કે ચણાના લોટવાળા જ ભાવે. એટલા માટે હું અહીંયા તમે જોઈ શકો છો કે 4 થી 5 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દીધેલો છે. તમે આ રીતે અહીંયા ઉમેરી શકો. આખા ધાણા ઉમેરેલા છે. જો તમને ન ગમે તો સ્કીપ કરી શકાય. એમાં બિલકુલ તમને જે ગમે એ ઉમેરી શકાય એમ. અને હવે કાળા મરી ઉમેરી દઈશું કે જેનાથી આપણને ભાત ઉમેરેલો છે તો કોઈ બીજો પ્રોબ્લેમ ના થાય એમ. અને હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. આ રીતે છે ને તમે ભાતના ભજીયા બનાવશો ને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે થોડોક કલર સરસ આવે ને એટલા માટે હું અહીંયા મરચું પાવડર ઉમેરું છું અને હળદર પાવડર ઉમેરું છું, જેનાથી એકદમ સરસ કલર આવશે અને સ્વાદ સરસ આવે. ભાતના ભજીયામાં હિંગનું પ્રમાણ તો સરસ જ રાખવાનું, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે. અને હવે આપણે અહીંયા કાચું જીરું ઉમેરી દઈશું. અહીંયા જો તમે આ રીતે ભાતમાં કાચું જીરું ઉમેરશો ને ખૂબ સરસ સ્વાદ આવતો હોય છે. અને મોઈન માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધેલું છે. આમાં બિલકુલ તમને તમારી ઈચ્છા અનુસાર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વધારે ઓછા કરી શકાય છે. જો તમને આમાં ઝીણી ઝીણી સુધારી અને ડુંગળી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. લસણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. મેં અહીંયા ડુંગળી અને લસણ નથી ઉમેરેલા. આ રીતે તમને ગમતા બધા વેજીટેબલ્સ ઉમેરી અને તમે આ મિશ્રણ બનાવી શકો છો. જોઈ શકો છો, હાથેથી હું બધું બરાબર રીતે મિક્સ કરી લઉં છું. અને તમે ખાસ ધ્યાન રાખજો, જો આ ભાતના ભજીયા બનાવો ને ત્યારે એને મિક્સ કરવા માટે અથવા ડો બાંધવા માટે જો કે પાણીની ઓછી જ જરૂર પડે. જો જરૂર પડે ને તો તમારે પાણીને બદલે છાશનો ઉપયોગ કરવો, છાશ કે દહીંનો. એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે, કે જરાક ખટાશ આવતી હોય છે, ખૂબ સરસ લાગતી હોય છે. આ રીતે એમ કે બનાવશો ને તો હું તો છાશનો ઉપયોગ કરું છું. તમે જોઈ શકો છો, હું છાશ ઉમેરતી જાઉં છું અને બધું બરાબર મિક્સ કરતી જાઉં છું. એકી સાથે બધું ન ઉમેરી દેતા, કારણ કે ભાત છે તો પાણી એમ કે એટલી બધી જરૂર નહીં પડે છાશની, પરંતુ તો પણ થોડું થોડું ઉમેરતા જઈ અને બરાબર રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો, આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું અહીંયા ઈનો ઉમેરું છું. તમે કોઈ પણ એમ કે સાજી પણ ઉમેરી શકો, ખાવાનો સોડા પણ ઉમેરી શકાય છે. મેં અહીંયા ઈનોનો ઉપયોગ કરેલો છે. ઈનોને થોડુંક એક પાણી ઉમેરી અને એક્ટિવેટ કરી લેવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, આપણું મિશ્રણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ ઢીલું નથી રાખવાનું, આ રીતે થોડુંક એક હાર્ડ રાખવાનું છે. તમે જેમ થોડી વાર પડ્યું રહેશે ને તો મિશ્રણ એ પોતે એકદમ ઢીલું થઈ જશે, એમ માપમાં થઈ જશે. આ રીતનું મિશ્રણ હશે ને તો ભજીયા સરસ એવા બનીને તૈયાર થશે, ક્રિસ્પી બનીને તૈયાર થશે. તમે જોઈ શકો, હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે હું અહીંયા ભજીયા તળી લઈશ. આ રીતે તમને ગમે ને એ રીતે તમારી સાઈઝના એમ કે તમને જે રીતે ફાવે એ રીતે તમે ઉમેરી શકો. અહીંયા ચીમની પણ ચાલુ કરી દઉં કે જેનાથી જે ધુમાડો થાય છે એનાથી કિચન ખરાબ ના થાય. આ રીતે હવે તમે જોઈ શકો છો, મેં અહીંયા ભજીયા આપણે જે ફુલવડા મૂકીએ ને એવી જ રીતે બનાવવાના હોય છે. આરામથી બની જતા હોય છે ને ખૂબ જ સરસ લાગતા હોય. જોઈ શકો કેટલા સરસ લાગે એમ. હું તો બહુ જ, મને તો આ ગમે આવી રીતે બનાવવાના. અમારા ઘરમાં બધાને ભાવે એમ. આની પહેલા એક વખત રાઈસના પકોડા બનાવેલા, એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનાવેલા છે. તમે જોઈ શકો, સાફ સફાઈ પણ સાથે સાથે જ કરતી જાઉં છું.
જોઈ શકો કેટલા સરસ, એમ જોતા જ ખાવાનું મન થઈ જાય ને, આહા ચાની સાથે મળી જાય ને બીજું તમને કાંઈ જ ના જોઈએ, એમ એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થયા ગયા છે. આ જ રીતે હવે આપણે બધા ભજીયા બનાવીને તૈયાર કરી લેવાના છે. આટલા જે ડો છે ને આટલામાંથી મારે 2 થી 3 બેન્ચ બનેલી અમારા ઘરના બધા એ ખાઈ લીધેલા હતા, એટલા સરસ બનીને તૈયાર થયેલા હતા. એક વાટકામાંથી તમે જે રીતે વેજીટેબલ્સને ઉમેરશો ને એ રીતે ક્વોન્ટિટી બની શકે છે. એટલે તમને જે રીતે અનુકૂળ હોય ને એ રીતે તમે બધા વેજીટેબલ્સ ઉમેરી અને કરી શકાય. અને જો તમારી પાસે ઓવન હોય ને અથવા એર ફ્રાયર હોય ને તો તમે અહીંયા એર ફ્રાયરમાં પણ કરી શકો છો, પરંતુ ભજીયાનો ટેસ્ટ તો આ રીતે ફ્રાય કરીને જ આવે. તો ક્યારેક પછી આવું ચાલે, એમ આવું નાસ્તો હોય ને તો ક્યારેક એ ચાલે. જોઈ શકો છો આપણી બીજી બેન્ચ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા મેં ભજીયાની સાથે ચા બનાવેલો હતો. તો ચા અને ભજીયાનો કોમ્બિનેશન તો આહા ગુજરાતી હોય ને સમજી શકે કે ચા અને ભજીયાનું કોમ્બિનેશન શું છે. એમ ચા ને પકોડા તો એટલા સરસ લાગે ને, અમારે ત્યાં એમ કે ભજીયાની સાથે ચા સરસ લાગે છે, એટલે અમને તો ભાવે છે એટલે લઈએ છીએ. જોઈ શકો છો હવે હું અહીંયા એક બાઉલમાં ભજીયા કાઢી લઈશ અને ચા પણ તૈયાર કરી લીધેલો છે. આ રીતે તમે પણ સાંજના નાસ્તામાં બનાવી શકો, સવારના નાસ્તામાં બનાવી શકો. કેટલા સરસ લાગે છે જોઈ શકો. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને, તો બનાવો, ટ્રાય કરો. કેવા લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો. મને બધાને તો ખૂબ જ ભાવે છે. તમને કેવા લાગ્યા એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.